પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નાના બાળકો સાથે શાળાના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી રહ્યા છે। તેમની આ જ અદા નાના બાળકો સાથે નાના બની અને તેઓ વાતો કરતા હોય છે અને બસ બાળકો પણ એ જ તેમના મોઢા પર ચહેરા પર ખુશી જોવા મળી રહી છે। તેમની સાથે વાતચીતની અભિવાદન ઝીલી રહ્યા છે ટ્રેનમાંથી પણ તેઓ અને જે રીતે તેમનો આ રૂટ છે નિરાંત ચોકડી સુધીનો વસ્ત્રાલથી નિરાંત ક્રોસરોડ સ્ટેશન સુધી તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મુસાફરી કરવાના છે। તેમની સાથે શાળાના વિદ્યાર્થીઓ પણ જોવા મળી રહ્યા છે। સીએમ રૂપાણી, નીતિનભાઈ પટેલ તો તમામ અધિકારીઓ પણ અત્યારે જોવા મળી રહ્યા છે। પણ આસપાસ જે લોકો ઊભા છે તેમનું અભિવાદન ઝીલી રહ્યા છે મેટ્રોમાંથી તેઓ અને જોઈ શકાય છે મેટ્રોની જે આ બારી છે તેમાંથી જોઈ શકાય છે કે આસપાસ લોકોમાં કેટલી ઉત્સુકતા છે તેમના ઘરની નજીક જ્યારે મેટ્રો દોડતી હશે ત્યારે। ન્યૂઝ એડિટર રોનક પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે। જી રોનક। જીજ્ઞા, સવારથી જ અમદાવાદના લોકો માટે સૌથી મહત્વની પણ, કારણ કે અત્યાર સુધી અમદાવાદ ટ્રાફિકની સમસ્યાથી જૂજતું હતું। તે દરમિયાન લાંબા સમયથી આપણે રાહ જોઈ રહ્યા હતા જે મેટ્રો પ્રોજેક્ટ તેની આજે અમદાવાદની ભેટ મળી ચૂકી છે અને લોકસભાની ચૂંટણી સ્વાભાવિક અઠવાડિયા 10 દિવસમાં જાહેર થાય તે પહેલા ભેટ મળી ચૂકી છે। પહેલો ફેઝ શરૂઆતથી થઈ ગયો છે। જો કે 2 દિવસ બાદ આ મુસાફરી અમદાવાદના લોકોને કરવા મળશે, પરંતુ આ દ્રશ્યો તમામ અમદાવાદના લોકો માટે સૌથી વધુ ગૌરવ આપે તેવા દ્રશ્યો છે। વિકાસની પટરી ઉપર આ મેટ્રો ચાલી રહી છે, એટલે કે વિકાસની ગતિ ચોક્કસથી આનાથી વધશે, કારણ કે ટ્રાફિકના કારણે પબ્લિક ટ્રાન્સપોર્ટેશન છે જે તે મોટી સમસ્યા હતી। બીઆરટીએસનો પ્રયોગ પાછલા 1 દશકમાં જરૂર કરવામાં આવ્યો, પરંતુ જે રીતે અમદાવાદની અંદર અલગ અલગ ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાંથી જે લોકો આવીને વસી રહ્યા છે અને અમદાવાદમાં જે રોજગારીની તકો વધી રહી છે, આ સંજોગોની અંદર પબ્લિક ટ્રાન્સપોર્ટેશન અને એ પણ એવું ટ્રાન્સપોર્ટેશન કે જે રેગ્યુલર ટ્રાફિક હોય તેને ડિસ્ટર્બ ન કરે તે પ્રકારનું આ ટ્રાન્સપોર્ટેશન શરૂ થઈ ગયું છે અને એ ખુશી પ્રધાનમંત્રી સાથે મેટ્રો ટ્રેનની અંદર જે સવાર બાળકો છે તેઓના ચહેરા ઉપર જોવા મળે છે અને મેટ્રો જ્યાંથી નીકળી રહી છે આ દ્રશ્યો આપણે જોઈ શકીએ છીએ। ભારતીય જનતા પક્ષના સમર્થકોના ઘરના દ્રશ્યો છે, સાથે સામાન્ય જનતાના પણ આ દ્રશ્યો છે। મોટી સંખ્યાની અંદર મેટ્રોને અને પ્રધાનમંત્રી બંનેને આવકારવા માટે અમદાવાદના લોકો તૈયાર સ્પષ્ટ જણાઈ રહ્યા છે। સ્વાભાવિક જ જ્યારે વિકાસની ગતિ વધતી હોય તો વિકાસની જે ગુજરાતને ભૂખ છે, અમદાવાદને ભૂખ છે, સ્વાભાવિક તેનું સ્વાગત હોવું જોઈએ। ટ્રેન પાછી આવી રહી છે, આપણે આ જોઈ શકીએ છીએ મેટ્રોની ટ્રેન। જો કે ટ્રાયલ રન જરૂર થઈ ચૂક્યો હતો, લાંબા સમયથી આપણે લોકો ઇંતજાર કરતા હતા। અમદાવાદ અથવા ગુજરાતના લોકો દિલ્હી અને મુંબઈમાં જતા હતા તો આપણને એમ થતું હતું કે જો દિલ્હી અને મુંબઈ કરી શકે તો આપણું ગુજરાત કેમ નહીં, અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદ અને ગુજરાતના લોકોનું આ સ્વપ્ન સાકાર કર્યું છે। સ્વાભાવિક રીતે જ વિજયભાઈ રૂપાણીના કાર્યકાળની અંદર આ સ્વપ્ન સાકાર થયું છે, એટલે વિજયભાઈના ચહેરા ઉપર પણ એ સ્મિત જોવા મળી રહ્યું છે। સાથે દ્રશ્યોમાં આપણે જોઈ શકીએ છીએ પ્રધાનમંત્રી લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે, કારણ કે દૂર દૂર પણ જે પણ લોકો છે આજુબાજુની અંદર મેટ્રોના રૂટ ઉપરના ત્યાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા અને તેઓનું અભિવાદન પ્રધાનમંત્રી ઝીલી રહ્યા છે। સૌથી મોટી વાત એ રહી કે નવી પેઢી એટલે કે બાળકોને પ્રધાનમંત્રી પહેલી મુસાફરી કરાવી છે, બાળકોની સાથે આ મુસાફરીની અંદર પ્રધાનમંત્રી જોડાયા। સાથે જ જ્યારે શરૂઆતની મિનિટ હતી ત્યારે બાળકો સાથે પણ તેઓએ વાત કરી, એક સંકેત આપવાનો પ્રયાસ કર્યો છે, કારણ કે ગ્રીન ડ્રેસમાં બાળકો દેખાય એટલે કે ગ્રીન અમદાવાદનો પણ આ સંકેત છે, કેમ કે મેટ્રો શરૂ થતા સ્વાભાવિક જ પર્યાવરણનું પણ જતન થશે, ટ્રાફિક સમસ્યા દૂર થશે, સાથે સાથે પેટ્રોલ ડીઝલના ધુમાડાના કારણે જે પ્રદૂષણ થતું હતું તેમાં પણ સ્વાભાવિક જ એક રાહત મળશે અમદાવાદના લોકોને। પ્રધાનમંત્રી પહેલી મુસાફરી કરીને હવે નીચે ઉતર્યા છે અને જે મેટ્રોના અધિકારીઓ છે, કર્મચારીઓ છે તેઓને મળી રહ્યા છે, તેઓને અભિનંદન આપી રહ્યા છે। પ્રધાનમંત્રી દરેક વખતની જેમ પ્રોજેક્ટને પૂરો સમજતા હોય છે। જ્યારે શરૂઆતના દ્રશ્યો હતા તો મેટ્રોના અધિકારીઓ પાસેથી પ્રોજેક્ટ સમજતા હતા, મેટ્રોની મુસાફરી કર્યા બાદ જ્યારે પ્રધાનમંત્રી પાછા ફર્યા તો તેઓએ તમામ કર્મચારીઓને અભિનંદન આપ્યા। આ એ જ કર્મચારીઓ છે જે છેલ્લા 5 વર્ષથી આ પ્રોજેક્ટને અથવા તો આ અમદાવાદના સપનાને પૂર્ણ કરવા માટે રાત દિન એક કરી રહ્યા હતા। આ એ જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે જેઓ 2014ની ચૂંટણીની અંદર મહાજીત મેળવ્યા બાદ દિલ્હી જઈ રહ્યા હતા, ગુજરાતને આવજો કહીને જઈ રહ્યા હતા, ત્યારે તેઓએ આ સ્વપ્ન જોયું હતું કે ટ્રેનની અંદર બેસીને લોકો એકબીજાને આવજો કહેતા હોય, શહેરની વચ્ચેથી ટ્રેન નીકળતી હોય,
તે પ્રકારના દ્રશ્યોનો ઇંતજાર અને એ સ્વપ્ન પ્રધાનમંત્રી મોદીએ જોયું હતું અને પ્રધાનમંત્રીને આજે આપણે સાંભળ્યા તો બેઉ જગ્યાએ તેઓ કહ્યું હતું કે હર હંમેશ હું મોટું કરવામાં માનું છું અને એક આ મહાજીત એટલે કે મોટી જીત લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતને અને અમદાવાદને મળી છે. બિલકુલ, આભાર રોનક તમામ જાણકારી આપવા માટે. તો ગુજરાતની જનતા માટે અને અમદાવાદીઓ માટે આજે મહત્વપૂર્ણ દિવસ, કારણ કે જે રીતે અમદાવાદના આ રૂટ પર જ્યાંથી મેટ્રો અત્યારે પસાર થઈ રહી છે, લોકોમાં એ આનંદ ઉલ્લાસ જોવા મળી રહ્યો છે, ઉત્સુકતા જોવા મળી રહી છે. 6ઠી માર્ચથી જો કે અમદાવાદીઓને મેટ્રોમાં સફર કરવા મળશે. આજે પ્રધાનમંત્રી લીલી ઝંડી આપી મેટ્રોને અને મુસાફરી કરી છે. વસ્ત્રાલથી નિરાંત ચોકડી સુધી તેમણે મુસાફરી કરી અને તેઓ પરત ફર્યા. પણ મુસાફરીમાં તેમની સાથે સાથે સીએમ રૂપાણી, નીતિનભાઈ પટેલ અને નાના બાળકો, વિદ્યાર્થીઓ તેમની સાથે મુસાફરી કરવા માટે હતા અને તેમની સાથે તેમણે પહેલા વાતચીત પણ કરી. ત્યારબાદ જે તમામ અધિકારીઓ છે તેમની સાથે તેઓએ અભિનંદન તેમને આપ્યા. ખૂબ ખુશીનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે. એ તમામ કર્મચારીઓના ચહેરા પર પણ જોવા મળી રહી છે ખુશી, અને સાથે સાથે સીએમ રૂપાણીના ચહેરા પર પણ એ સ્મિત જોવા મળી રહ્યું છે, કારણ કે આ સ્વપ્ન જોવામાં આવ્યું અને હવે જ્યારે લોકસભા ઇલેક્શન પણ નજીક આવ્યું છે, પણ તે પહેલાં ગુજરાતને આ ખૂબ મોટી ભેટ, અમદાવાદીઓને આ ખૂબ મોટી ભેટ આપવામાં આવી. મેટ્રો ટ્રેન અમદાવાદમાં જે રીતે ટ્રાફિકની સમસ્યા વધી રહી હતી, ખૂબ મોટી સફળતા કહી શકાય, કારણ કે ધીરે ધીરે આ ટ્રાફિકની સમસ્યા પણ નિવારી શકાશે મેટ્રોથી. જે પબ્લિક ટ્રાન્સપોર્ટેશન છે તેમના માટે, કારણ કે ખાસ અમદાવાદ અને તેની આસપાસના જે વિસ્તાર છે, નાના નાના જે વિસ્તાર છે, ત્યાંથી જે લોકો આવતા હતા તેમને જે મુસાફરીમાં તકલીફ પડતી હતી પબ્લિક ટ્રાન્સપોર્ટેશનને લઈને, તેને લઈને પણ હવે આ ઘણી બધી સમસ્યાઓનું નિરાકરણ આવી શકશે મેટ્રો રેલથી. 3 અલગ અલગ દ્રશ્યો આપના ટીવી સ્ક્રીન પર. જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવ્યા ત્યારના, જ્યારે તેઓ વસ્ત્રાલ સ્ટેશન પર આવ્યા અને ત્યાં આવી અને તેમણે તમામ અધિકારીઓ સાથે વાતચીત કરી, તમામ ઝીણવટભરી જે વાતચીત હતી તે કરવામાં આવી અને ત્યારબાદ તેમણે મેટ્રોને લીલી ઝંડી આપી અને એ જ મેટ્રોમાં તેમણે પણ મુસાફરી કરી. તેમની સાથે સીએમ રૂપાણી અને આસપાસ જે રૂટ પરથી મેટ્રો પસાર થઈ રહી હતી ત્યાંથી પણ મેટ્રોમાં બેસી અને તેઓ અભિવાદન ઝીલી રહ્યા હતા લોકોનું. અને અમદાવાદનો એ નજારો, કારણ કે અમદાવાદના તમામ લોકોમાં પણ ખૂબ ઉત્સુકતા મેટ્રો ગુજરાતને મળી અને અત્યારે અમદાવાદનો પણ આ નજારો આપ જોઈ શકો છો. તેની સાથે જ નાના બાળકો સાથે તેમણે જે વાતચીત કરી હતી, પહેલી મુસાફરી નાના બાળકોને કરાવવામાં આવી, પહેલું પ્રાધાન્ય નાના બાળકોને આપવામાં આવ્યું. વિદ્યાર્થીઓના ચહેરા પર પણ ખૂબ ખુશી, કારણ કે પહેલી વાર જ્યારે તેઓ પણ મેટ્રોની મુસાફરી કરી રહ્યા હતા, સાક્ષી બન્યા તેઓ પણ આજના આ દિવસના, જ્યારે મેટ્રો ગુજરાતને મળી, અમદાવાદને મળી. અમદાવાદીઓ માટે પણ એ એક ગર્વપૂર્ણ બાબત અને ખૂબ મહત્વપૂર્ણ દિવસ તમામ અમદાવાદીઓ માટે. ખૂબ મોટો પ્રોજેક્ટ અને પ્રારંભના 10 દિવસ સુધી મેટ્રોની મુસાફરી વિના મૂલ્યે રહેશે, એટલે તમામ અમદાવાદીઓ પણ મેટ્રોનો લાભો લઈ શકશે, તેની મુસાફરી માણી શકશે. ખૂબ ઉત્સુકતા લોકોમાં, કેવી લાગતી હશે મેટ્રો ટ્રેન. એ પહેલાં જ જે ટ્રાયલ રન થયો હતો અને જે કોચ અમદાવાદ આવ્યા હતા ત્યારે પણ ખૂબ ઉત્સુકતા હતી કે કેવી મેટ્રોની મુસાફરી હશે, શું સુવિધાઓથી સજ્જ હશે, તેને લઈને પણ લોકોમાં ઉત્સુકતા હતી. પણ હવે માત્ર 2 દિવસ બાદ અમદાવાદીઓ આ મેટ્રોની મુસાફરી કરી શકશે. પહેલો જે રૂટ છે તે વસ્ત્રાલથી એપ્રલ પાર્ક સુધીનો રહેશે. એપ્રલ પાર્ક સુધી તમામ લોકો તેની મુસાફરીનો આનંદ માણી શકશે. પણ મેટ્રોને લઈને જે રીતે ઉત્સુકતા લોકોમાં જોવા મળી રહી હતી, એક કોચમાં 100 લોકો મુસાફરી કરી શકશે. તમામ સુવિધાઓથી સજ્જ છે મેટ્રો ટ્રેન. સીસીટીવી કેમેરા પણ તેમાં લાગેલા છે. સુરક્ષાની દ્રષ્ટિએ પણ તેમાં તમામ બાબતોનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. 3 કોચ લગાવાતા 300 થી વધુ મુસાફરો એક સાથે તેમાં મુસાફરી કરી શકશે. એટલે તમામ સુવિધાઓનું ધ્યાન રાખવામાં આવ્યું છે, કારણ કે જો એક કોચમાં 100 લોકો મુસાફરી કરી શકતા હોય તો તેને કારણે 3 કોચ લગાવવામાં આવ્યા મેટ્રોમાં અને તેમાં 300 થી વધુ મુસાફરો એક સાથે મુસાફરી કરી શકે.